સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલ, જેમાં પોલીસ વિભાગે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું. જામનગર પોલીસે કોમ્બિંગ યોજીને જીજી હોસ્પિટલમાં વિવિધ વોર્ડ, બિલ્ડિંગની મુલાકાત લઈને ટ્રાફિક કરતા વાહનોને બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત બિનજરૂરી આવેલા લોકોને બહાર જવા તાકીદ કરાઈ. જામનગર શહેર ડીવાયએસપી સાથે એલસીબી, એસઓજી, સિટી પોલીસની ટીમો હોસ્પિટલમાં એકાએક ચેકિંગમાં આવતા હોસ્પિટલના સ્ટાફમાં પણ ચકચાર મચી હતી. અલગ અલગ ટીમો બનાવી, જેમ ટ્રોમા વોર્ડ, ગાયનેક વોર્ડ અને ચાઇલ્ડ વોર્ડ વગેરે અલગ અલગ વોર્ડ્સની ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ બહારના પરિસરમાં જે કોઈ અસામયિક તત્વો કે કોઈ બિનજરૂરી લોકોની અવરજવર જણાઈ આવે તો તે બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ આ પ્રોસેસ ચાલુ છે. જૂનાગઢમાં દબાણો દૂર કરવાની કામગીરીને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મનપાએ માંગનાથ રોડ પર દુકાનોની બહાર ગેરકાયદે બનાવવામાં આવેલા ઓટલાને તોડી પાડ્યા. આગામી દિવસોમાં રોડ પહોળા કરવા અને પાણીની લાઈન નાખવાની કામગીરી કરાશે. ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કામગીરી કરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી. વહેલી તકે રોડ બનાવવાની વેપારીઓની માંગ છે. અમે રિક્વેસ્ટ કરી પણ કોઈ પણ રીતે સાંભળવામાં આવી નહીં અને જે રીતે કાર્ય કરવામાં આવ્યું છે જુલમ કહેવાય, જેને કહેવાય વેપારી માટે એક જુલમ કહેવાય. અને આજે આટલા જે વેપારીનો વેપાર ધંધો બંધ છે તો અમારા અધિકારીઓ જે રીતે કામગીરી તોડવાની કરી છે તો એ જ રીતે બનાવવામાં ઉતાવળ રાખે એવી અમારી અપીલ છે. આપણે અત્યારે મોન્સૂન હવે માંડ ઓછું થયું છે અને અત્યારે તક મળી છે કે આ રોડને આપણે તાત્કાલિક રિપેર કરાવી દેવા. આ તમામ જે કામગીરી જે છે આ વેપાર મંડળ એસોસિએશનની રજૂઆતને ધ્યાને રાખતા અમે પાણીની જે લાઈન છે આને પણ આને સાથે રોડના સાથે પેરેલલી નખાવશું, સો દેટ આ આખા વિસ્તારમાં જેટલા વેપારીઓ છે, જેટલા ગ્રાહકો છે આને તકલીફ નહીં ભોગવવી પડે. અમદાવાદના ગાયનેકોલોજિસ્ટે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યો છે. નવા નરોડામાં અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિક ચલાવતા ડોક્ટરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી. ડોક્ટર મોનિલે પોતાની ટીમ સાથે મળીને જન્માષ્ટમી પર્વ પર એક સાથે 21 બાળકોનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યો. એક જ દિવસમાં 20 મહિલાઓની ડિલિવરી અને 21 બાળકોનો જન્મ કરાવ્યો, જેને લઈ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રમુખ પવન સોલંકીએ તેમને સર્ટિફિકેટ એનાયત કર્યું. એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા માટેના વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદમાં એક સાથે 20 જેટલા ભૂલકાઓનો એક જ દિવસે જન્મ થયો અને આ જન્મ દિવસ હતો જન્માષ્ટમીનો. જન્માષ્ટમીમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને તે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર અમદાવાદના ડૉક્ટર મોનિલ છે. તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ આ પહેલાં જે ભૂલકાઓ છે તે ભૂલકાઓને જુઓ, બાળકોને જુઓ તો આ બાળકોનો જન્મ એક જ દિવસે જન્માષ્ટમીના દિવસે થયો છે. આ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ડૉક્ટર પણ મારી સાથે છે. ડૉક્ટર મોનિલ, શું કહેશો, આ કેટલો કપરો ટાસ્ક હતો તમારી માટે? બહુ જ સાચી વાત કરું તો આ જે ટાસ્ક હતો ને એ એકદમ જ ડિફિકલ્ટ ટાસ્ક છે. આની પહેલાં 2022માં અમે લોકો આવું કરી ચૂક્યા છે, જેમાં અમે લોકોએ એકસાથે 20 બચ્ચાઓની ડિલિવરી કરાવી હતી અને આજે અમે 21 બચ્ચાઓની ડિલિવરી જન્માષ્ટમીના શુભ દિવસે કરાવી હતી. 21 ડિલિવરીમાં અમે લોકોએ 20 સિઝેરિયન સેક્શન કર્યા છે અને જેમાં 8 જે છે ઢબુડીઓ છે અને 13 બાળકો બાબા છે. 24 કલાક કોઈ પણ માણસ પાસે હોય ને એમાં પણ તમે 20 બાળકોની ડિલિવરી, કેટલું કપરું ટાસ્ક, કારણ કે ટીમ તમારી પાસે હતી પરંતુ તમારે જ હાજર રહેવું, તમારે જ ડિલિવરી કરાવી. તે કેવી રીતે આપ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું? અમારા ડૉક્ટરે જ્યારે તમારી જે ડિલિવરી માટે સંલગ્ન થાય છે ત્યારે એ ડૉક્ટર ખાલી ડૉક્ટર નથી, એ ડૉક્ટર તમારા ફેમિલીનો એક પાર્ટ બની જાય છે. તમે પહેલા દિવસથી લઈને 9મા મહિના સુધી એ પેશન્ટને જોયું હોય, એ પેશન્ટ જોડે વાર્તાલાપ કર્યો હોય અને એ જ પેશન્ટને ડિલિવરી કરીને બાળક જ્યારે તમે આપો ત્યારે એ એકદમ ભાવનાત્મક એક રિલેશન છે પેશન્ટ પ્રત્યે. તમે જોઈ શકો ટાઈમ મેનેજમેન્ટમાં એવું છે બેન કે અમે 12 વાગ્યાથી રાતે 12 વાગ્યાથી આ બધું કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને રાતે 12 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી સતત 18 કલાકનો અથાગ પરિશ્રમ કરી અને અમે આ લેવલ પર પહોંચ્યા છે. બિલકુલ, આપ જોઈ રહ્યા છો ગિનીસ રેકોર્ડ મોસ્ટ બેબી ડિલિવરી ઇન 24 અવર્સ વર્લ્ડ રેકોર્ડ છે, તે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મારી સાથે પવનભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. પવનભાઈ, જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, આવો રેકોર્ડ ક્યાંય વર્લ્ડમાં બનેલો છે કે ખરા? એટલે ડૉક્ટર મોહિલભાઈ પટેલ અને એમની ટીમ જે છે અંકુર મેટર્નિટીની, એણે અમને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ અમે હવે 24 કલાકનું અમે આ રેકોર્ડ કરવા માંગીએ છીએ અને અમારું પ્લાનિંગ 22નું છે. જૂનો રેકોર્ડ એમનો જ હતો 12 કલાકનો 21 બેબીનો,
પણ આ રેકોર્ડની જે ખાસિયત છે એ ઓપરેટેડ અને ડિલિવર્ડ 24 કલાકની અંદર. એટલે એમની ટીમ જોડે અમારું કોઓર્ડિનેશન ચાલતું હતું, એમનું મેનેજમેન્ટ શું છે, એમનું પ્લાનિંગ શું છે, એ બધું એમને એમની જોડે કોઓર્ડિનેટ કરી એક વીકના અંદર ટાઈમ લઈ અને આખું મેનેજમેન્ટ સમજ્યા. અને જે દિવસે એમનો રેકોર્ડ હતો એ દિવસે એ લોકો વર્ચ્યુઅલી અમને બધી જ અપડેટ કરતા હતા, ડોક્યુમેન્ટેશન થયા અને આજે અમે માન્યતા આપી છે. અને આજે એક આ નવો વર્લ્ડ રેકોર્ડ એમણે જ જે તોડેલો છે એમનો 21નો રેકોર્ડ અમે આજે આપવા જઈ રહ્યા છે. અને આવા નવો વર્લ્ડ રેકોર્ડ આજે નોંધાશે. મોહિતભાઈ પટેલ અને એમની ટીમનો હું ધન્યવાદ કરું છું. વર્લ્ડ રેકોર્ડ જે છે તે ડોક્ટર મોનિલ પટેલ કે જેઓ અમદાવાદના છે તેમણે નોંધાવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણી, ઝીડી ગુજરાતી, અમદાવાદ. હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મહામેળાની. યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમના મહામેળાને લઈ વહીવટી તંત્ર કામે લાગ્યું છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં દર્શનાર્થે પહોંચે છે. ત્યારે આ યાત્રિકોની સુવિધાઓ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત QR કોડ જાહેર કર્યો. આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં, અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેની પણ આ QR કોડમાં સુવિધા કરાઈ છે. યાત્રિકો આ QR કોડને પોતાના મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ તમામ સુવિધાઓનો ચિતાર મોબાઈલમાં મેળવી શકશે. આ વખતે યાત્રાળુઓને સુવિધા મળી રહે, પાર્કિંગ પ્લોટ્સ કઈ કઈ જગ્યાએ છે, પીવાના પાણીની સુવિધા કઈ જગ્યાએ છે, ટોયલેટ્સ કઈ જગ્યાએ છે, પ્રસાદ સેન્ટર કઈ જગ્યાએ છે, મંદિર લોકેશન કઈ જગ્યાએ છે, દર્શન પથ, આ બધું જ માટે એક QR કોડ અમે બનાવ્યો છે અને એનું યાત્રી સુવિધા માર્ગદર્શિકા અમે લોન્ચ કરી છે. અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ. 1000થી વધુ વિવિધ વિસ્તારો માટે એસટી બસો 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે. દાંતા તરફ જવા માટે દાંતા રોડ ઉપર હંગામી બસ સ્ટેશન ઊભું કરાયું છે. જ્યારે ખેડબ્રહ્મા અમદાવાદ જવા GMDC વિસ્તારમાં બસો ઊભી કરવામાં આવશે. તો આબુ રોડ, રાજસ્થાન, પાલનપુર, ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરાઈ છે. આ સંચાલન માટે એસટી વિભાગનો 5000નો સ્ટાફ તૈનાત રહેશે. આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે. જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા યાત્રાળુ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુઆયોજનબદ્ધ આયોજન કરવામાં આવેલું છે. વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં 10 જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે. જે 10 જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહેશે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. ભાદરવી પૂર્ણિમા પર મા અંબાના ચરણોમાં શીશ નમાવવાનું વિશેષ મહત્વ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો પણ હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ચારે તરફના સ્ટેટ હાઈવે પર નજર કરીએ ત્યાં પદયાત્રી જ નજરે પડી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.